હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું ઘરમાં જ પડેલી નકામી વસ્તુઓથી એકદમ ફ્રીમાં ખૂબ જ ઉપયોગી વસ્તુઓ બનાવવાનું બતાવીશ. તમને ખૂબ જ ગમશે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આપણે જો આ રીતનું કોઈ પણ ઢાંકણ હોય ને, આઈસ્ક્રીમના બોક્સમાં આવે કે પછી આપણે લંચ બોક્સ હોય ને, નાના બાળકોના ડબ્બા તૂટી ગયા હોય તો આ રીતનું ઢાંકણ હોય ને, તેનાથી ખૂબ જ સરસ ઉપયોગ તેનો બતાવીશ. તો તેને આપણે શું કરવાનું, આ રીતે તેમાં હોલ કરી લેવાના. કોઈ પણ વસ્તુ ગરમ કરીને ખીલી વગેરે આપણે ચારે તેની સાઈડ છે ને તેમાં બે હોલ કરી લેવાના. જુઓ આ રીતે. તો અહીંયા મેં તેના 4 હોલ કરી લીધા છે. તમે જોઈ શકો છો ચારે ભાગ ઉપર મેં 4 હોલ બનાવી લીધા છે આ રીતે. જુઓ. ત્યાર પછી આપણે શું કરવાનું, જે આપણે કપડાં સુકવીએ તેની ક્લિપો હોય ને, તો એ આપણે ક્લિપ લઈ લેવાની. તો ક્લિપમાં પણ આ રીતે એક નાકા ઉપર હોલ કરી લેવાનું. તમારે ક્લિપમાં પહેલેથી હોલ હોય ને, ક્લિપ હોલવાળી આ રીતે કાણાવાળી હોય ને, તો તમારે નહીં કરવાની. તો આપણે 8 હોલ પાડ્યા છે ને, બંને બાજુ 2 છે, તો 8 આપણે છે હોલ. તો આપણે 8 ક્લિપ લઈ લેવાની. અને ત્યાર પછી આ રીતની કોઈ પણ દોરી હોય ને, તમારી પાસે નાડા દોરી હોય કે પછી બૂટની, જૂના બાળકોની બૂટની દોરી પણ હોય. જો અમારી પાસે પાયજામાની દોરી નીકળેલી હતી ને, તે મેં લઈ લીધી છે. તેને આપણે શું કરવાનું, દોરીના પણ આપણે 8 કટકા કરી લેવાના આ રીતે. તેને આપણે આ જે ક્લિપમાં કાણો છે ને, આપણે હોલ કર્યો છે ને, તેની અંદર આ રીતે પરોવી અને ગાંઠ મારી લેવાની. તો આ રીતે આપણે બધી જ ક્લિપમાં દોરી પરોવવાની અને સરસ આપણે ખુલે નહીં ને એ રીતે ગાંઠ મારી લેવાની. આ રીતે બધી જ ક્લિપ આપણે રેડી કરી લેવાની. ખૂબ જ ઉપયોગી તમને આ વસ્તુ તૈયાર થવાની છે. તમે એન્ડ સુધી જરૂરથી જોજો, તમને ખૂબ જ ગમશે અને તમે જરૂરથી બનાવશો. જો અમે બધે જ દોરી છે, બધી જ ક્લિપના નાકામાં પરોવી દીધી છે. આપણે એક જ નાકામાં દોરી પરોવવાની છે. અને ત્યાર પછી આપણે જે આ ઢાંકણમાં હોલ કર્યા છે ને, તેમાં પણ આપણે એક બીજો જે શીરો છે ને તેનો, જો આ એક શીરો આપણે ક્લિપમાં રાખ્યો છે અને બીજો શીરો આપણે ઢાંકણમાં પરોવી દેવાનો આ રીતે. હમણાં આપણે ગાંઠ નથી મારવાની, ખાલી બધી જ આપણી ક્લિપ દોરીવાળી છે ને એ પરોવી દેવાની છે સૌથી પહેલાં. ત્યાર પછી હું તમને આગળ બતાવીશ કે આપણે શું કરવાનું છે. તો અહીંયા આ જ રીતે મેં બધા જ ક્લિપને કાણામાં પરોવીને તૈયાર કરી લીધા છે. જો આ રીતે આપણે પરોવતા જઈશું. તો જો આપણે બધી જ ક્લિપને પરોવી લીધી છે. હવે આપણે શું કરવાનું, આ રીતે ઊંધું કરી નાખવાનું અને તેની બધી જ દોરીઓ છે ને, તેને આ રીતે આપણે હાથમાં ભેગી કરી લેવાની. બધી જ દોરીઓને હાથમાં લઈ લેવાની આ રીતે. જો આ રીતે આપણે હાથમાં લઈ લીધી. હવે આપણે છે ને એક બીજી દોરી થોડીક મોટી લઈ લેવાની. જો આ રીતે હું તમને બતાવું છું ને આ રીતે. આ પણ બૂટની જ દોરી છે મારી પાસે. તમે નાડા દોરી કે પછી બાળકોની જે ચડ્ડીમાં આપણે રબડ નાખીએ ને, લાસ્ટિક વગેરે, તેની દોરી પણ લઈ શકો. જો આ રીતે આપણો ઓર્ગેનાઇઝર કેટલું સરસ બન્યું છે. હવે તમને ઉપયોગ બતાવીશ તેનો. આપણે શું કરવાનું, ફળિયામાં કે ઘરમાં આપણે વરસાદમાં પણ આ રીતે ઉપયોગ કરી શકાય તેનો. આ રીતે કોઈ પણ દોરી આપણે જ્યાં કપડાં સુકવતા હોય ને, ત્યાં આપણે આ રીતે બાંધી દેવાનું. તેનો એક નાકો આપણે બધી દોરીઓ છે ને તેમાં સરસ રીતે ગાંઠ મારીને આપણે બાંધી દેવાની. તો ખૂબ જ તમને ઉપયોગી થશે આ વસ્તુ. નાના બાળકોની જે મમ્મી હોય ને, તેને તો ખૂબ જ ઉપયોગમાં આવે. નાના બાળકોના નાના કપડાં હોય ને, આ રીતે રૂમાલ કે મોજા કે પછી આપણે બધા જ વસ્તુ આવી જાય. જુઓ, હાથના કે પગના મોજા હોય નાના બાળકોના, મોટાના પણ આવી જાય મોજા અને રૂમાલ વગેરે, બનિયાન વગેરે બધું જ આવી જશે તમારે. તો આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને તમે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરળ છે બનાવવાનું. 2 થી 3 મિનિટમાં જ ફ્રેન્ડ્સ બનીને રેડી થઈ જાય છે. અને આઈડિયા સારા લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો. તો ચાલો હવે આવી જ બીજી ઉપયોગી તમને વસ્તુ બનાવવાનું બતાવું. તો હવે આપણે આ રીતે બોટલ આપણે ઘરમાં હોય છે ને, આ રીતે જે શરબતમાં ને આવે છે, આપણે જે સ્ટ્રોબેરીના ને શરબત લઈએ છીએ ને, તેમાં આ રીતના બોટલ આવતા હોય છે. તેનો ઉપરનું કાગળ મેં કાઢી લીધો છે. હવે આપણે શું કરવાનું, આ રીતે બોટલને કટ કરી લેવાનો. એનો ઉપરનો ભાગ હોય ને થોડોક આપણે રાખવાનો ને પછી આ રીતે આપણે 3 બોટલને કટ કરી લેવાનું. જો હું તમને બતાવું છું. એક બોટલને આ રીતે આપણે કટ કરી લીધી છે. તમે કાતરથી પણ, છરીથી કટ કરીને કાતરથી આપણે આ રીતે કટ કરી લેવાનું. તો આ રીતે આપણે 3 બોટલ કટ કરીને રેડી કરી લઈશું. તો જો અહીંયા મેં 3 બોટલને એક જ સાઈઝના આપણે માપથી કરવાનું. આ રીતે એક જ સાઈઝના થાય ને એ રીતે. હવે આપણે શું કરવાનું, તેને સરસ થોડુંક ડેકોરેટ કરવા માટે આપણે આ રીતે કોઈ પણ તમારી પાસે જૂની લેસ હોય કુર્તીની, કે પછી આ રીતે મારી પાસે ટેપ, સેલો ટેપ છે ને કલરવાળી, બાળકોને આપણે ડ્રોઈંગમાં કામ આવતી હોય તે આપણે પાસે પડી હોય ને, તે આપણે લઈ લેવાની અને આ રીતે તેની કિનારી ઉપર આપણે લગાવી દઈશું. તો કિનારી આપણે હાથમાં વાગે પણ નહીં અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગશે આ રીતે. જુઓ, તો 3 બોટલમાં આપણે આ રીતે ટેપ લગાવીને તૈયાર કરી લેવાનું છે. તો આ જે ઓર્ગેનાઇઝર છે ને એ પણ ખૂબ જ કામનો છે. ખૂબ જ ઉપયોગી થશે તમને કિચનમાં કે બધી જ જગ્યાએ. તમે જરૂરથી જોજો. જો આ રીતે મેં 3 બોટલમાં ટેપ પટ્ટી લગાવી લીધી છે. હવે આપણે છે ને બોટલમાં આપણે એક એક હોલ કરી લઈશું. 3 બોટલમાં એક એક કાણું આપણે આ રીતે પાડી લેવાનું. તમે ખીલી કે ગરમ કરીને આ રીતે, જો આ રીતે દેખાય છે ને એ રીતે આપણે હોલ કરી લીધો છે.
તો ત્રણેયમાં આપણે હોલ કરી લઈશું. અને ત્યાર પછી આપણે ત્રણેયમાં હોલ થઈ જાય ને એ રીતે આપણે આ પહેલાં દોરી લીધી હતી ને આપણે કપડાનું બનાવ્યું હતું તેના માટે આ રીતે આપણે બૂટની કે નાળાની દોરી આપણે આ રીતે લઈ લેવાની અને બધામાં આ રીતે પરોવી દઈશું દોરી. જુઓ આ રીતે ત્રણેય આપણે જે હોલ કર્યા છે ને ત્રણેય બોટલમાં આ રીતે દોરી નાખી લેવાની છે. અને આ રીતે થઈ જાય ને ત્યાર પછી આપણે શું કરશું, આપણી પાસે કોઈ પણ જૂનું હેંગર હોય ને આ રીતે કપડાં આપણે ટીંગાડીએ ને તિજોરીમાં આ રીતનું હેંગર આ રીતે ઉપરથી તમારું હેંગર ખુલે ને આ રીતે. જો કોકના પાતળા હોય છે ને તો અહીંયાથી ઉપરથી ખુલે છે. મારું બહુ સ્ટીલનું છે, કઠણ છે એટલે ખુલ્યું નહીં. ખુલે ને તો એની અંદર આપણે જે કાણું કર્યું છે ને તેમાં આપણે પરોવી દેવાના આપણે આ રીતે બોટલ નાખીને હેંગરમાં. તો આ રીતે ખુલ્યું નહીં ને એટલે આપણે આ રીતે દોરી બાંધી છે. જુઓ આ રીતે દોરી બાંધી લેવાની. આપણે જે નાખવામાં પરોવ્યું હતું ને કાણામાં તે આપણે હેંગરમાં આ રીતે આપણે ત્રણેય બોટલને બાંધી લઈશું. જુઓ તો જો તમારો હેંગર ઉપરથી ખુલતો હોય તો તમારે દોરી બાંધવાની જરૂર નથી, ડાયરેક્ટ એમાં આપણે પરોવી દેવાનું હોલ કર્યો હોય ને એની અંદર. જુઓ હવે આપણે તેનું ખૂબ જ સરસ ઉપયોગ જોઈશું. જો આ રીતે કિચનમાં આપણે કેબિનેટ હોય ને તેમાં દરવાજામાં આપણે આ રીતે લગાવી દઈએ તો આપણે જે કિચનના નેપકિન હોય કે પછી એક્સ્ટ્રા આપણી પાસે ચમચી વગેરે હોય, છરી હોય, બધું જ તમે લાઇટર વગેરે રાખી શકો. અને આપણે કેબિનેટ બંધ પણ થઈ જાય છે. કબાટ આપણે કંઈ પણ જાતની તકલીફ વગર આપણે બંધ કરીને હું તમને બતાવું છું. જુઓ આ રીતે તો ખૂબ જ સરસ તમારે ઘણી બધી વસ્તુઓ આવી જશે. તમે તેમાં ખીલી લગાવી લેશો ને તો ખૂબ સરસ આ નીકળશે પણ નહીં. આ આપણે જે સ્ટીકર હોય છે ને તેનાથી આપણે વજનવાળી વસ્તુ વધારે રાખીએ ને તો કદાચ નીકળી જાય, એટલે આપણે આ રીતે સ્ક્રૂ કે ખીલી તેમાં લગાવી દેવાની. હમણાં તો મેં સ્ટીકર લગાવ્યું છે આ રીતે. જુઓ અને ત્યાર પછી આપણે આ રીતે બહાર કિચનમાં લગાવવું હોય ને તો એમાં પણ ચમચી વગેરે લગાવી શકાય. બાથરૂમમાં આપણે હોય ને તેમાં પણ લગાવી શકાય. આપણે ટૂથબ્રશ કે પછી ટૂથપેસ્ટ કે બધી ઘણી બધી વસ્તુ, શેમ્પૂની બોટલ નાની આવી જાય. તો આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.